નંબર 3.4 બે ભાગ છે એમાં પણ એક 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મ ના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. આ સંયોજનોનો કુલ અવરોધ કેટલો હશે? તો 3 અવરોધ આપી દીધેલા છે તમને. R1 બરાબર 2 ઓહ્મ, R2 બરાબર 4 અને R3 બરાબર 5 ઓહ્મ. આ 3 અવરોધો સમાંતર જોડેલા છે, તેના સંયોજનનો કુલ અવરોધ શોધો. તો આનો R ઇક્વિવેલેન્ટ આપણે શોધવા. તો R ઇક્વિવેલેન્ટ આપણે મેળવી શકીએ તો અવરોધોના સમાંતર જોડાણ માટે, અવરોધોના સમાંતર જોડાણ માટે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. Therefore 1/R equivalent is equal to 1/2 plus 1/4 plus 1/5 is equal to 20 લસા લઈએ આપણે તો અહીં થશે 10 દુ 20 is 10 plus 5 plus 4 divided by 10. Therefore 1/R equivalent is equal to 19/20. Therefore R equivalent is equal to 20/9. So 20/19 ઓહ્મ. તો સમાંતર જોડાણનો સમતુલ્ય RP પણ લખાય, પેરેલલ કોમ્બિનેશન. તો તમે આને RP પણ લખી શકો, સિરીઝમાં S લખી શકાય. R ઇક્વિવેલેન્ટ 20/19. એનો બીજો ભાગ કયો છે? જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF, તો EMF કહી દીધું E બરાબર 20 વોલ્ટ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી સ્મોલ r બરાબર 0 બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, I1 I2 અને I3 અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ I. બરાબર. તો અહીં આપણે લખી શકીએ, આપણી પાસે આ સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ IR R0. V બરાબર E, that means ટર્મિનલ વોલ્ટેજ એનું સ્થિતિમાન થાય કે GMF એનું, that is 20 વોલ્ટ. તો V બરાબર 20 વોલ્ટ થાય. હવે જે પ્રવાહ ખેંચાય સમગ્ર પરિપથમાંથી, તો આપણી પાસે R ઇક્વિવેલેન્ટ છે I અને V. તો I તમને મળી શકે તો સમગ્ર પરિપથમાંથી ખેંચાતો કુલ પ્રવાહ, that is ઓહ્મનો નિયમ લાગુ પાડી શકાય.
I બરાબર V upon R equivalent. કુલ પ્રવાહ તમને મળી જાય તો I બરાબર V upon R equivalent is equal to V એટલે 20 divided by R equivalent એટલે 20 upon 19. 20 gets cancel. છેદનો છેદ અંશમાં આવે. That means I બરાબર 19 એમ્પિયર. કુલ પ્રવાહ 19 એમ્પિયર જેટલો ખેંચાય. અને દરેક અવરોધના સમાંતર જોડાણમાં દરેક અવરોધના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન એવો V હોય. તો ઓહમનો નિયમ સીધો ઉપયોગમાં લઈ શકું. સમાંતર જોડાણમાં દરેક અવરોધ ના બે છેડા વચ્ચે નો સ્થિતિમાનનો તફાવત સમાન એવો V. એટલે દરેકના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય તો તમે ઓહમના નિયમ પરથી પ્રવાહ મેળવી શકો. હું એ લખી શકું કે ઓહમના નિયમ મુજબ R1 માંથી વહેતો પ્રવાહ that is I1 is equal to આ સૂત્ર યુઝ કરી શકો I1 બરાબર V upon R1. It is equal to V એટલે 20 volt divided by R1 એટલે 2. Therefore I1 is equal to 10 ampere. I1 એટલે 10 ampere. એ જ રીતે R2 માંથી વહેતો પ્રવાહ I2 is equal to V upon R2 is equal to V એટલે 20 R2 એટલે 4 that is I2 is equal to 5 ampere. R2 અવરોધમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર. સેમ વે R3 માંથી વહેતો પ્રવાહ I3 is equal to V upon R3 is equal to 20 upon R3 એટલે 5 is 5. That is I3 is equal to 4 ampere. આ રીતે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, પરિપથમાં કુલ મળતો પ્રવાહ અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવી શકાય. કોષોનું એટલે વિદ્યુત કોષો નું શ્રેણી જોડાણ સમજાવી જરૂરી સૂત્રોની તારવણી કર. તો વિદ્યુત કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે વિચારીશું. સૌપ્રથમ વિચાર કરીશું એના શ્રેણી જોડાણ. જેવી રીતે અવરોધનું શ્રેણી જોડાણ શીખ્યા એવી રીતે કોષોનું પણ શ્રેણી જોડાણ શીખવું પડે. કહ્યું તેમ એક કરતા વધારે કોષો પણ શ્રેણીમાં જોડાયેલા હોય તો પરિણામી કેવી રીતે મેળવી શકાય? કારણ કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજમાં પણ તમારે જુદા જુદા મૂલ્યોની જરૂર પડે તો કોષોના પણ
પરિપથમાં તમારે સંયોજનો કરવા પડે અને સંયોજનના પરિણામે તમે પરિણામી પ્રવાહ કે વોલ્ટેજ પ્રાપ્ત કરી શકો. તો સૌપ્રથમ આપણે વાત કરીશું માત્ર બે જ કોષો લઈને અને એને પછી વ્યાપક કરી દઈશું. તો બે કોષોનું શ્રેણી જોડાણ સૌપ્રથમ વિચારીશું. બે કોષોનું શ્રેણી જોડાણ. સૌથી સાદો કિસ્સો એટલે બે કોષ, પછી એને તમે વ્યાપક બનાવી શકો. તો બે કોષોનું શ્રેણી જોડાણ. ધારો કે હું E1 અને E2 EMF વાળા અને સ્મોલ r1 અને સ્મોલ r2 આંતરિક અવરોધ જેનો હોય તેવા બે કોષોને એકબીજા સાથે આપણે શ્રેણીમાં જોડી શકીએ. ધારો કે આ એક વિદ્યુત કોષ છે જેનો EMF E1 છે અને એનો આંતરિક અવરોધ R1 છે. એનો એક છેડો ધન ધ્રુવ સાથેનો પ્લસ આ માઇનસ. આ ટર્મિનલને હું કહી દઉં A. આ A ટર્મિનલ છે. ઋણ ધ્રુવ સાથે બીજા વિદ્યુત કોષનો હું ધન ધ્રુવ જોડી દઉં અને એનો માઇનસ છેડો મુક્ત રાખો. માઇનસ આનું EMF E2 છે અને આનો આંતરિક અવરોધ R2 છે. તો E1 અને E2 EMF ધરાવતા અને R1 અને R2 જેના આંતરિક અવરોધ હોય તેવા બે વિદ્યુત કોષોને આપણે અહીંયા આગળ શ્રેણીમાં જોડેલ દર્શાવેલ છે. અહીં વચ્ચે એક બિંદુ લઈ લો B બિંદુ અને અહીં મુક્ત છેડે લઈ લો C બિંદુ. આપણે ત્રણ ટર્મિનલ વાત કરીશું A, B અને C. આ કોષોનું શ્રેણી જોડાણ થયું. આને ઇક્વિવેલેન્ટ, તો આને ઇક્વિવેલેન્ટ સમતુલ્ય વિદ્યુત કોષ મારે જોઈતો હોય તો આનો સમતુલ્ય વિદ્યુત કોષ હું દર્શાવી શકું કે જેનું EMF E ઇક્વિવેલેન્ટ હોય અને અવરોધ આંતરિક અવરોધ એનો R ઇક્વિવેલેન્ટ હોય તો એવો વિદ્યુત કોષ આ બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણનો સમતુલ્ય આપણે ગણીશું પ્લસ ને માઈનસ A અને છેલ્લાનો C પોઈન્ટ લઈ લઈશું તો A C. તો એનો ઇક્વિવેલેન્ટ આપણે આપીશું. ઓકે, હવે કોષ છે તો એમાંથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ પ્લસ થી માઈનસ તરફ બતાવીશું. E1 માંથી પ્રવાહ દિશામાં જશે પ્લસ થી માઈનસ તરફ અને શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય એટલે અહીં પણ I પ્લસ માંથી આ દિશામાં પ્રવાહ જશે I, તો અહીં પણ I પ્રવાહ પ્લસ થી માઈનસ તરફ હોય એટલે કે આ માઈનસ તરફ અંદર જાય આખો ફરી I જેટલો પ્રવાહ મળે. તો અહીં પણ હું દર્શાવી શકું I આ પણ. તો આ કોષોના શ્રેણી જોડાણની આકૃતિ થઈ. E1 અને E2 EMF ધરાવતા E1 અને E2 EMF ધરાવતા અને R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલ છે.
આકૃતિમાં આપણે બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલ દર્શાવેલ છે. આ સ્થિતિમાં બંને કોષોના એક છેડા, આનો ઋણ આનો ધન, એ બંને જોડેલા છે એક એક, અને જ્યારે બીજા, ધારો કે આનો ધન અને આનો ઋણ મુક્ત છેડા છે, તો કોઈ એક છેડા બંને કોષોના એકબીજા સાથે જોડેલા છે, જ્યારે બીજા છેડાઓ મુક્ત રાખેલા છે. આ સ્થિતિમાં બંને કોષોના કોઈ એક છેડા એકબીજા સાથે જોડેલા છે, જ્યારે બંને કોષોના બીજા છેડાઓ મુક્ત રાખે, તો એક છેડા જોડેલા છે અને બીજા છેડાઓ મુક્ત રાખેલ છે. હવે આપણે ત્રણ ટર્મિનલનો વિચાર કરેલો છે, A, B અને C. આ ત્રણેય ટર્મિનલ પાસે આપણે સ્થિતિમાનનો ફેરફાર વિચારી શકીએ. ધારો કે આ A છેડો છે, તો A છેડા પાસેનું સ્થિતિમાનને હું કહી દઉં VA, B પાસેનું સ્થિતિમાનને હું કહી દઉં VB, અને C પાસેના સ્થિતિમાનને કહી દઉં VC. તો A, B અને C છેડાઓ પાસેના સ્થિતિમાન VA, VB અને VC તરીકે આપણે વિચારીશું. તો ધારો કે A, B અને C, ધારો કે A, B અને C પાસેના સ્થિતિમાનો અનુક્રમે VA, VB અને VC. A પાસેનું સ્થિતિમાન, B પાસેનું સ્થિતિમાન અને C પાસેનું સ્થિતિમાન VA, VB અને VC છે. પહેલો વિદ્યુત કોષ આપણે ધ્યાનમાં લઈએ તો A અને B છેડાનું સ્થિતિમાનનો તફાવત મેળવી શકીએ. એ જ રીતે બીજો વિદ્યુત કોષ લઈશું તો B અને C વચ્ચેનો તમે સ્થિતિમાનનો ફેરફાર નોંધી શકો. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હું લખી શકું VA ઊંચું સ્થિતિમાન, B પાસેનું માઈનસ એટલે માઈનસ VB, VA માઈનસ VB ઇઝ ઇક્વલ ટુ કયો વિદ્યુત કોષ? E1 વિદ્યુત કોષના A અને B એટલે કે ધન અને ઋણ છેડાઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તમને દર્શાવે, that is VA minus VB. પ્રથમ વિદ્યુત કોષ E1 ના ધન અને ઋણ ધ્રુવો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. તો ધન અને ઋણ વચ્ચેનો તમને સ્થિતિમાનનો તફાવત મળે, that is equal to હું એને આમ લખી શકું VAB. તો VA minus VB ને આપણે VAB તરીકે લઈશું, that is VA minus VB. therefore VAB બરાબર VA
માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે જાણીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ નો સૂત્ર આપણને ખબર છે V બરાબર E માઇનસ IR. તો આપણે એ સૂત્રનો યુઝ કરીએ કે વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો, આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો, તો કે એનું EMF that is VAB બરાબર E1, પ્રવાહ I જેટલો જાય અને એનો આંતરિક અવરોધ R1 છે તો માઈનસ I R1. તો VAB બરાબર મને શું મળે, E1 માઈનસ I R1. that is number 1. અમને પહેલું સૂત્ર મળે. તો પહેલા વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણને E1 માઈનસ I R1 જેટલો પ્રાપ્ત થાય. આ જ રીતે તમે બીજા વિદ્યુત કોષના બે છેડાઓ B અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત મેળવી શકો આ જ સ્ટેપમાં. તો જાતે ટ્રાય કરી શકાય, તો એ તમે લખી શકો. તો નીચે એને નોંધી દઈએ. તો બીજા વિદ્યુત કોષ માટે B અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, તો આની રીતે તમે લખી શકો ધન ઊંચું સ્થિતિમાન ઋણ નીચું સ્થિતિમાન. તો VB માઈનસ VC ઇઝ ઇક્વલ ટુ, બીજો વિદ્યુત કોષ છે તો બીજા વિદ્યુત કોષ E2 ના ધન અને ઋણ ધ્રુવો વચ્ચે નો સ્થિતિમાનનો તફાવત, that is nothing but it is VBC, B અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, that is VBC is equal to VB minus VC is equal to, આ બે વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ તો એનું EMF E2 માઈનસ પસાર થતો પ્રવાહ I અને આંતરિક અવરોધ R2 માઈનસ I R2, that is VBC. આ તમને બીજા વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ મળે, that is E2 માઈનસ I R2. તો સંયોજનના A અને C ધ્રુવો વચ્ચેનો અથવા છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. સંયોજનના A અને C ધ્રુવો વચ્ચે નો સ્થિતિમાનનો તફાવત, તો A અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત શું મળે, તો that is equal to VAC is equal to VA minus VC, that is VA minus VC. is equal to, અને આ રીતે લખાય, આના ઇક્વિવેલન્ટ છે એટલે કે AB અને BC વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત બેના સરવાળા જેટલો હોય. તો આમ લખી શકું that is nothing but it is equal to VAB plus VBC. તો VAC એટલે VAB plus VBC. તો A અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત તમને આપે. હવે આપણી પાસે આ સમીકરણ છે, તો સમીકરણ 1 અને 2 નો તમે ઉપયોગ કરી શકો. તો સમીકરણ 1 અને 2 પરથી લખી શકો VAC is equal to E1 minus IR1, E1 minus IR1, અથવા તો તમે પહેલા મૂકી શકો કે આ સૂત્ર તમને અહીંયા આગળ ડાયરેક્ટ જે મળ્યું એ તમે અહીંયા લખી શકો કે VAB બરાબર શું લખ્યું હતું આપણે, તો કે VA minus VB
પહેલાનું પ્લસ વીબી માઇનસ વીસી. This gets cancelled. That means VAC બરાબર VA minus VC. તો તમને VA minus VC મળી શકે. તો VA minus VB ઉડાડવું નથી પણ આવી રીતે તમે એને મેળવી શકો. That is VB અને તો VAC બરાબર VA minus VB એટલે સમીકરણ 1 પરથી આપણને ડિફરન્સ મળે E1 minus IR અને પ્લસ બીજાનો મળે E2 minus IR. That is VAC બરાબર E1 minus IR1 plus E2 minus IR is equal to E1 એની સાથે E2 લઈ લઈએ plus E2 આ બેમાંથી માઈનસ કોમન લઈ લઈએ I કોમન લઈએ તો R1 માઈનસ પ્લસ થઈ જશે પ્લસ R. This is equal to VAC. તો E1 plus E2 minus I R1 plus R2. Equation 3. હવે બે સંયોજનને બદલે E ઇક્વિવેલન્ટ ને R ઇક્વિવેલન્ટ વાળો કોષ હું મૂકું તો મને આની સાથે સરખામણી કરતા ફાવે અને પરિણામી મને સૂત્ર મળી શકે. તો જો સંયોજનને સ્થાને આપેલા બે વિદ્યુત કોષોનું જે સંયોજન કરેલું છે આ બંને વિદ્યુત કોષોના સ્થાને A અને C વચ્ચે કેટલો E ઇક્વિવેલન્ટ જેટલું EMF ને R ઇક્વિવેલન્ટ જેટલો આંતરિક અવરોધ ધરાવતો હોય એવો એક જ કોષ મૂકીએ તો A અને C વચ્ચે E ઇક્વિવેલન્ટ EMF ધરાવતો તથા R ઇક્વિવેલન્ટ આંતરિક અવરોધ ધરાવતા એક કોષને મૂકવામાં આવે તો આ બંનેને મૂકીએ તો શું થાય? તો આ બે વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તમને મળે તો VAC બરાબર શું થાય? E ઇક્વિવેલન્ટ માઈનસ પસાર થતો પ્રવાહ I અને અવરોધ R ઇક્વિવેલન્ટ. તો તમને આ સૂત્ર મળે સમીકરણ 4. તો VAC બરાબર E ઇક્વિવેલન્ટ માઈનસ I R ઇક્વિવેલન્ટ. VAC બરાબર E ઇક્વિવેલન્ટ માઈનસ I R ઇક્વિવેલન્ટ. તો 3 અને 4 ને આપણે સરખાવીએ તો આપણને પરિણામી મળી શકે કે એનું સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો થાય. તો સમીકરણ 3 અને 4 ને સરખાવતા E equivalent is equal to આ બેને સરખાવો તો E equivalent બરાબર શું છે? નંબર 5 અને R equivalent બરાબર R1 plus R. તો E equivalent બરાબર E1 plus E2 અને R equivalent બરાબર R1 plus R2 બને. અહીં એક ખાસ નોંધ કરવા જેવી છે. પ્રથમ સ્થિતિમાં આપણે કરેલું છે કે પહેલા કોષના ઋણ ધ્રુવને બીજા કોષના ધન ધ્રુવ સાથે આપણે જોડેલો છે એટલે એકનો ઋણ બીજાનો ધન આવું જે જોડાણ છે એને સહાયક જોડાણ કહેવાય. તો આ જોડાણ સહાયક જોડાણ છે અને એના માટેનું સૂત્ર છે. તો અહીં આપણે એક નોંધી શકીએ અહીં એક કોષના ઋણ ધ્રુવને
બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડેલ છે. આ પ્રકારના જોડાણને કોષોનું સહાયક જોડાણ કહેવાય. સહાયક જોડાણ અને કોષોનું સહાયક જોડાણ કહેવાય. એકનો ધન બીજાનો ઋણ, તો પ્લસ માઇનસ તમે જોડો તો આ પ્રકારનું જોડાણ એ કોષોનું સહાયક જોડાણ કહી શકાય. એક ધ્રુવનો ઋણ ધ્રુવ બીજાના ઋણ સાથે જોડેલો હોય, એટલે કે હું અદલા બદલી કરી નાખું, બંનેના ઋણ ધ્રુવો સાથે જોડેલા હોય. જો પ્રથમ કોષના ઋણ ધ્રુવને બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને કોષોનું વિનાશક જોડાણ કહેવાય. ઋણને ઋણ સાથે તમે જોડો તો આ જોડાણ કયું કહેવાય? કોષોનું વિનાશક જોડાણ. આ પ્રકારના જોડાણને કોષોનું વિનાશક જોડાણ કહેવાય. એકનો ઋણ બીજાનો ધન સહાયક જોડાણ, બંનેના ઋણ, તો એને વિનાશક જોડાણ તરીકે તમે ઓળખી શકો. અને આવી સ્થિતિ થાય તો તેવા સમયે તમને શું મળે? તો જેનો તમે ધ્રુવ ચેન્જ કરેલો છે એના મૂલ્યને તમારે માઈનસ કરી દેવાનું. તો આપણે બીજાને બદલી કાઢીએ તો અહીં આપણે લખી શકીએ કે BBC બરાબર બીજાના ટર્મિનલને ઉલટો કરી દઈએ આપણે, તો ઋણ ઋણ સાથે અને ધન બીજા છેડા સાથે મુક્ત રાખીએ તો VBC બરાબર VB માઈનસ VC ઇઝ ઇક્વલ ટુ, હવે શું થયું? VB માઈનસ VC, પહેલો ટર્મિનલ માઈનસ છે, બીજો ધન છે, નીચા સ્થિતિમાનમાંથી ઊંચું સ્થિતિમાન આપણે બાદ કરીએ છીએ તો તેવા સમયે શું મળશે? ટર્મિનલ બદલાઈ ગયો, ધેટ ઇઝ માઈનસ E2, EMF બદલાઈ ગયું, બે છેડા બદલી કાઢ્યા, માઈનસ IR2. તો સ્થિતિમાનમાં આટલો ઘટાડો થાય પણ E2 શું થઈ ગયો? પ્લસ હતો એના બદલે માઈનસ બની ગયો. તો VBC બરાબર માઈનસ E2 માઈનસ IR2, જેથી E ઇક્વિવેલેન્ટ આ જે તમને મળ્યો એ શું લખાય? It is equal to E1 minus E2. તો E ઇક્વિવેલેન્ટ બરાબર તમે E1 minus E2 લખી શકો. અને ત્યાં લખી શકાય E1 is greater than E2. E1 is greater than E2 છે કારણ કે E1 ધન છે, E2 ઋણ છે. તો વિનાશક જોડાણમાં બીજું કશું કરવાનું નથી. જે બેટરીનો તમે છેડો બદલી કાઢ્યો, ધનનો ઋણ કરી દીધો, એના EMF ને તમારે માઈનસ કરી દેવાનું. R ઇક્વિવેલેન્ટ ના બદલાય કારણ કે આ તો તમારું કયું જોડાણ થયું? અવરોધોનું શ્રેણી જોડાણ. ને આપણને ખબર અવરોધોનું શ્રેણી જોડાણ એટલે દરેકના અવરોધોને એકબીજામાં શું કરવાના? એડ કરવાના. તો એ તો R ઇક્વિવેલેન્ટ R1 R2 સ્તંભ. તો નીચે કોષોના શ્રેણી જોડાણના તમે એક બે રૂલ્સ લખી શકો. તો કોષોના શ્રેણી જોડાણના નિયમો, શ્રેણી જોડાણના નિયમો તમારે શું ધ્યાન રાખવું પડે એને ખાલી યાદ રાખવાનું. કોષોના શ્રેણી જોડાણના નિયમો એને વ્યાપક કરી દઈશું આપણે. બે માટે લખ્યું. હવે n કોષો તમે શ્રેણીમાં જોડો તો એના EMF અને R ઇક્વિવેલેન્ટમાં
100 ફેર પડે એની વાત કરીશું. તો અહીં પહેલું લખી શકાય નંબર 1 વ્યાપક કરી દઈશું n કોષો માટે. તો n કોષોના શ્રેણી n કોષોના શ્રેણી જોડાણના સંયોજનને સમતુલ્ય શું પેલું લખીશું emf. તો સંયોજનને સમતુલ્ય emf વ્યક્તિગત એટલે દરેક જેટલા કોષ હોય દરેક કોષોના વ્યક્તિગત જે emf હોય એ વ્યક્તિગત emf ના સરવાળા બરાબર હોય છે. પણ ધ્યાન એટલું રાખવાનું એકનો ઋણ ધ્રુવ બીજાના ધન સાથે જોડેલો હોય તો પ્લસ નિશાની આવે, પણ જો એકનો માઈનસ બીજાના માઈનસ સાથે જોડેલો હોય તો એને સંજ્ઞા માઈનસ સાથે લખવો પડે. કરવાનો વ્યક્તિગત સરવાળો પણ એનો નિશાની ચેન્જ થઈ જાય. તો શું કરવાનું? એડિશન જ કરવાનું છે. તો n કોષોના શ્રેણી જોડાણના સંયોજનને સમતુલ્ય emf એ વ્યક્તિગત emf ના સરવાળા બરાબર હોય છે. સેમ વે આની આ જ વસ્તુ લખી શકો અહીં આગળ. અહીં પણ સરવાળા બરાબર હોય, પણ આમાં નિશાની ના આવે, આમાં સરવાળો જ થાય દરેકનો. તો નંબર 2 n કોષોના શ્રેણી જોડાણ ના સંયોજનને સમતુલ્ય આંતરિક અવરોધ એ વ્યક્તિગત આંતરિક અવરોધ ના સરવાળા બરાબર હોય છે. તો એમાં પણ એનો શું કરવાનો? સરવાળો જ કરવાનો. આ જે નિયમ આપણે લખ્યા છે એ નિયમ કયા સંદર્ભમાં સાચા છે? તો કે ધન ધ્રુવમાંથી જ્યારે પ્રવાહ બહાર આવતો હોય એના માટેના છે. તો આ જે નિયમ છે ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર આવતો હોય, તમે આકૃતિ જોઈ શકો. E1 ના ધનમાંથી બહાર આવે છે, E2 ના ધનમાંથી પ્રવાહ બહાર આવે છે. તો આ નિયમો પ્રવાહ દરેક કોષના ધન ધ્રુવમાંથી બહાર નીકળતો હોય ત્યારની વાત માટે છે. આપેલ નિયમો જ્યારે કોષના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોય તે માટેના છે. તો પ્રવાહ બહાર આવતો હોય તે માટેનો આ નિયમ છે. હમણાં આપણે કહ્યું તેમ ઋણમાંથી બહાર આવતો હોય તો જો જોડાણમાંના કોઈ કોષના ઋણ ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોય તો
તે કોષનું EMF, એ કોષનું EMF ઋણ લેવું પડે. તો એના માટે આપણે માઈનસ, વિનાશકમાં આપણે એ જ કર્યું કે વિનાશકમાં મેં ટર્મિનલ E2 ના બદલી કાઢ્યા તો માઈનસ માંથી પ્રવાહ બહાર આવે છે. માઈનસ માંથી પ્રવાહ બહાર આવે એટલે એ કોષનું EMF શું કરવું પડે? ઋણ લેવું પડે. આંતરિક અવરોધને અહીંયા આગળ કોઈ જ નિસ્બત નથી. તમે કોષને કેવી રીતે ઉલટાવો છો કે જોડો છો એના માટે. શ્રેણી જોડાણમાં આંતરિક અવરોધોનો તો સરવાળો જ થાય, એ નહીં ભૂલવાનું. માત્ર EMF ને જ લાગુ પડે. તો જ્યારે કોઈ કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે તો તે કોષનું EMF કેવું લેવાનું? ઋણ ચિહ્ન સાથે તમારે નોંધવું પડે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો આ તમને મળી શકે કોષોનું શ્રેણી જોડાણ. હા, n વિદ્યુત કોષો માટે તમે આમ લખી શકો E equivalent is equal to E1 plus E2 plus En. ભૂલવાનું નહીં, જેમાંથી ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર આવતો હોય તો એવા વિદ્યુત કોષને તમારે ઋણ ચિહ્ન સાથે લઈ લેવો પડે. અને R equivalent is equal to R1 plus R2 up to R. આંતરિક અવરોધનું પણ સમતુલ્ય તમે મેળવી શકો.